આગું ગામ છે એટલે વહેલા જવું પડે. તો હવે છે ને અમે નીકળી ગયા છીએ અને 8 વાગે લગભગ અમે પહોંચી જઈશું. આપણે જવાનું છે ઢસા સમૂહ લગ્ન છે, સમૂહ લગ્નમાં જવાનું છે. તો અમે હમણાં ઢસા પહોંચી જવું, પછી પાછો અમે વિડીયો બનાવશું અને તમને બધાને કેટલા લગ્ન છે ઢસા એ પણ બતાવશું. જાનમાં જઈએ છીએ હિરણભાઈ, હેરાન થઈ ગયા હશે. ક્યારના નીકળ્યા છે 5 વાગ્યાના, હજી અડધે જ પહોંચ્યા છે. નાઈટના હેરાન થઈ ગયા. હવે અમે જઈએ છીએ વરઘોડામાં. તો વરઘોડો આપણે ઘણી આગેથી છીએ એટલે ધીમે ધીમે હાલવા મીડ્યા છીએ. હવે અમે આપણે વરઘોડામાં પહોંચી ગયા છીએ.
આપણે ધર્મસભા શરૂ કરવી હોય, બહાર ઉભેલા તમામ મહેમાનોને બેઠક વ્યવસ્થા કરેલ હોય, આપ બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી આભાર કરશો. બહાર ઉભેલા વરઘોડામાં ઉભેલા તમામ મહેમાનોને જો મારો અવાજ સંભળાતો હોય તો તેઓને વિનંતી છે, અહીં આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરવી હોય, અહીં ગેટ ઉપર ઉભેલા તમામ મહેમાનોને ફરી વિનંતી છે, અહીં સત્વરે પોતાનું સ્થાન ગ્રહણ કરી આભાર કરશો. તેમજ અન્ય સંતોને પણ વિનંતી છે, આપ દીપ પ્રાગટ્યમાં જોડાશો. શ્રી રામદેવભાઈ પરમાર, આપ સર્વેને વિનંતી છે દાદાશ્રીઓને દીપ પ્રાગટ્યની શુભ મંગલ પ્રારંભ કરી આપણે સભાની શરૂઆત કરીએ. તાળીઓ તો પાડો અલા. પેલા કેવાય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ